વડોદરાની જાણીતી એસએસજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાના હેતુથી તાજેતરમાં એક મહત્વપૂર્ણ સુરક્ષા ઓડિટ હાથ ધરવામાં આવ્યો. શહેરના ડીસીપી મમતા કાનાણી અને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર અય્યરના સીધા માર્ગદર્શન હેઠળ આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા હોસ્પિટલની મેડિકલ ટીમ અને ખાનગી સુરક્ષા એજન્સીઓ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. હોસ્પિટલના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અને એમ્બ્યુલન્સના અવરજવર માટે રસ્તો ખુલ્લો રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડીસીપી કાનાણીએ જણાવ્યું હતું કે જો આંતરિક સંદેશા વ્યવહાર મજબૂત હશે તો કોઈ પણ કટોકટી કે અઘટિત ઘટના સમયે પોલીસ અને સુરક્ષા જવાનો ત્વરિત પગલાં લઈ શકશે. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ, તેમના સગા સંબંધીઓ અને રાત દિવસ સેવા આપતા મેડિકલ સ્ટાફને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આગામી દિવસોમાં આ ઓડિટના આધારે સુરક્ષામાં જરૂરી ફેરફારો અને વધારાના જવાનોની તૈનાતી કરવામાં આવશે. સત્યાવીસ તારીખના રોજ એક વયોવૃદ્ધ માજીના મરણ જવાના કારણે એમના જે વાલીવારસ હતા એ લોકો એમના મૃતદેહને જે છે એ એસએસજી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી ગયેલા હતા. અને ગઈકાલે સવારે 9 વાગ્યાના સુમારે જ્યારે તે લોકો ગયા ત્યારે બોડી જે છે એ ડિકમ્પોઝ જેવી હાલતમાં જોવા મળતા એ લોકો તરફથી જે છે ઉશ્કેરાટભર્યું વાતાવરણ ઊભું કરેલું હતું. અને ત્યારબાદ જે છે તેના સ્ટાફ જે છે એની સાથે મારામારીની ઘટના બનેલી હતી. આ સંદર્ભમાં પોલીસ વિભાગ તરફથી તાત્કાલિકપણે ત્યાં રિસ્પોન્ડ કરવામાં આવેલો હતો અને મામલો નિયંત્રણમાં લેવામાં આવેલો હતો. સાથે સાથે પોલીસ દ્વારા જે છે આના અનુસંધાનમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે. આ એફઆઈઆરના અનુસંધાનમાં 10 થી 12 જેટલા ઇસમો દ્વારા જે લોકો આમાં મારામારીમાં સામેલ હતા એ લોકો વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવેલા છે. જે પૈકી 6 જેટલા ઇસમોની જે છે ધરપકડ કરી લેવામાં આવેલી છે અને પોલીસ દ્વારા આગળની કામગીરી હજી ચાલુમાં છે. જે મરણ જનાર મહિલા જે છે એના પુત્રો જે છે, એના પૌત્ર જે છે, એના જે સંબંધીઓ જે છે એ લોકોને અટકમાં લીધેલા છે અને અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા ભેગા કરવાની કામગીરી ચાલુ છે. હા, જે એક પુત્ર એમના જે છે એનઆરઆઈ જે છે એના જ કારણે એમને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને મૂકવામાં આવેલો હતો અને એ ઇસમની પણ અમે લોકો ધરપકડ કરી છે. અત્યારે બીએનએસની વિભિન્ન કલમો અને સાથે સાથે જે હોસ્પિટલમાં આવા પ્રકારના કોઈ કૃત્ય અને જે ડોક્ટરો પ્રત્યેના આવા કૃત્ય બાબતનો એક વિશેષ ધારો 2012થી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલો છે. એ ધારા હેઠળ પણ અમે કલમો લગાવી અને ગુનો દાખલ કરેલો છે. અત્યારે હાલ એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં પોલીસ વિભાગ, દબાણ વિભાગ, ટ્રાફિક વિભાગ, અહીંયાની ઇન્ટરનલ સિક્યોરિટી ઇન્ચાર્જ ની ટીમો સાથે સાથે ડૉક્ટર અય્યર સાહેબ છે, સાથે બીજા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પણ છે. સંયુક્ત ઓપરેશનની અંદર સમગ્ર એસએસજી હોસ્પિટલનો જે પ્રિમાઇસીસ છે કેવી રીતે સુરક્ષિત રહે, લોકો જે પેશન્ટના સગા આવતા હોય છે, પેશન્ટના ઇસ્યુઝ આવતા હોય છે, એ વધારે સારા કોમ્યુનિકેશન ગેપમાં સોલ્યુશન કેવી રીતે થાય એમના પ્રોબ્લેમ, એ માટે એક આખી ડ્રાઈવ ચાલી રહી છે. સુરક્ષા વિશ્લેષણ ચાલી રહ્યું છે. એક સુરક્ષાની અંદર આખા ઇન્ટરનલ આઉટર સિક્યોરિટી, ગેટ સિક્યોરિટી, અંદર પાર્કિંગ વ્હીકલ્સ છે, અંદર ડૉક્ટર પેશન્ટ સાથેની અંદરના ઇન્ટરનલ ઝઘડા કે એવા કોઈ એસ્કેલેટ ના થાય એના માટેની આખી એક જોઈન્ટ ડ્રાઈવ ચાલી રહી છે, જેની અંદર સિક્યોરિટી એનાલિસિસ અને અન્ય એજન્સી સાથેના કમ્યુનિકેશનની આખું ડ્રાઈવ ચાલે છે. હોસ્પિટલ, વડોદરા પોલીસ, કન્સર્ન ડીસીપી, એસીપી, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, ટ્રાફિક વિભાગ તથા શહેરની દબાણ શાખા તાજેતરમાં બનેલા નિંદનીય બનાવના અનુસંધાને આ એક સેફટી ડ્રિલ છે, વ્યવસ્થાની ચકાસણી છે. દર્દી અને દર્દીના સગા વચ્ચે કઈ જગ્યાએ ચકમક જરી શકે, કયા એવા ફ્રિક્શન પોઈન્ટ્સ છે, એનો સ્થળ ઉપર જઈને અભ્યાસ કરવો અને આ પ્રકારની ચકમક ભવિષ્યમાં કેવી રીતે નિવારી શકાય એ માટેની આ ખૂબ જ એક આવકારદાયક પહેલ છે પોલીસ દ્વારા. અને અમે સયાજીનો સ્ટાફ, સયાજીની સિક્યુરિટી તથા લોકલ પોલીસ સ્ટાફના આભારી છીએ કે એવી દરેકે દરેક જગ્યાઓ શોધી કઢાશે, પિન પોઈન્ટ કરાશે અને આવો કોઈ બનાવ બને તો એક ક્વિક રિસ્પોન્સ કેવી રીતે ઉપરી અધિકારી સુધી આ વાત જાય અને બનાવ એસ્કેલેટ ના થાય એ પ્રકારની અમારી આ તૈયારી છે, એ પ્રકારનું આ આયોજન છે. થેન્ક યુ.